સાબરમતી નદીમાંથી છોડવામાં આવેલા પાણી ગામડાઓ સુધી પહોંચ્યા છે। ઓડ કમોડ ધોળકા રોડ સહિતના સરોડા પાસે પણ પાણી થઈ ચૂક્યું છે। ધોળકાના કેટલાક ગામોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। ધોળકા સાથે ખેડાના ગામો સુધી પાણી પહોંચ્યા। નદીમાં પાણી છોડવાના કારણે અમદાવાદ, બાવડા, ધોળકા, ખેડાના કેટલાક વિસ્તારોને એલર્ટ કરી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। દર્શલ, સાબરમતીના પાણી લોકો માટે મુસીબતના પાણી બની રહ્યા છે। આખરે ધોળકાની આસપાસના વિસ્તારનો શું કઈ હાલ? જે પ્રકારે સાબરમતી નદીમાં ધરોઈ અને સંત સરોવરમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે, એ પાણી છોડવાના કારણે ઉપરવાસમાંથી પાણીનો નિકાલ તો ચોક્કસથી થઈ રહ્યો છે, પરંતુ એ પાણી છોડવાથી સાબરમતી નદીનું એક રૌદ્ર સ્વરૂપ જે છે તે જોવા મળી રહ્યું છે અને તેની સાથે જે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ જે આગળ વધી રહ્યો છે, ત્યાં બાવડા, ધોળકા અને અમદાવાદના કેટલાક વિસ્તારોને એલર્ટ પર રખાયા છે। ખાસ કરીને બાવડા અને ધોળકાના કેટલાક ગામો છે ત્યાં પાણી પહોંચી ચૂક્યા છે। ભાત બદરખા જે રોડ આવેલો છે તે રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે કેટલાક જગ્યા ઉપર બેરિકેડિંગ કરીને રસ્તો બંધ પણ કરવામાં આવ્યો છે। તેની સાથે જે ધોળકાનું જે સરોડા ગામ જે છે, ઓડ કમોડ રોડથી જે ધોળકા તરફ જતો રસ્તો સરોડા ગામ પાસે ત્યાં પણ રસ્તા ઉપર 1 થી 2 ફૂટ પાણી ભરાતા એ પણ બેરિકેડિંગ કરીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે। તેની સાથે આંબલિયાસાર સાથે જ બીજા કેટલાક ગામો છે 3 થી 4 ત્યાં પણ પાણી પહોંચી ચૂક્યા છે અને સાથે જ ખેડા સુધી આ પાણી પહોંચતા કેટલાક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। એટલે કે વરસાદે હાલ વિરામ લીધો છે, પરંતુ જે પ્રકારે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવી રહ્યા છે નદીમાં, તેના કારણે કેટલાક ગામો જે છે તે પ્રભાવિત થયા છે અને ત્યાં તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। લોકોને કોઈ હાલાકી ન પડે તે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને બેરિકેડિંગ કરીને પોલીસનું પેટ્રોલિંગ કરીને બંદોબસ્ત ગોઠવીને કોઈ દુર્ઘટના ન સર્જાય તેનું ખાસ ધ્યાન જે છે, તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે। પરંતુ જે પ્રકારે સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જો હજુ પણ આ પ્રકારની પરિસ્થિતિ રહી તો આગળના ગામોમાં હજુ પણ લોકોને હાલાકી પડી શકે છે અને હજુ પણ કેટલાક દિવસ આ હાલાકી રહી શકે છે તે પણ નક્કી નથી। એટલે કે હાલમાં આ ચોક્કસથી વરસાદે વિરામ લેતા એક રાહત એ મળી છે, પરંતુ હજુ પણ લોકોની હાલાકી એ યથાવત છે અને કેટલાક ગામો હજુ પણ અલર્ટ મોડ ઉપર છે અને ત્યાં અધિકારીઓ મોનિટરિંગ કરીને તમામ કામગીરી કરી શકે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।